જો આ ઘરે ભાવિકા કેટલું ગંદી વસ્તુ લાવી છે જેનાથી મને બી ડરાવ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. મોર્નિંગ થઈ ગઈ છે, રૂટીન ચાલુ થઈ ગયું છે મારું. ફર્સ્ટ અમારી ફ્રેશ મોર્નિંગ અને ચાલી રહ્યું છે જુઓ રોયનું વેઇટિંગ. ભાવિકા એના ફોન અને કોફી સાથે વ્યસ્ત છે. હું પણ એની સાથે કોફી પીશ. ને આ છોટુને એનું ડાયટ આપવાનું છે એટલે છોટું એક્સાઇટેડ છે જુઓ. તો ચલો કોફી પીધી, હવે મારું ઓટમીલ બનાવું. આજે થોડું બ્લોગ મારો લેટ ચાલી રહ્યો છે. તમને પહેલાં એ બતાવું, મેં મારું પ્રોટીન મંગાવેલો હતો. પ્રોટીનને આપણે અનબોક્સ કરીએ. કોઈ બી કુરિયર આવે ને એટલે મને એને ઓપન કરવાની એટલી બધી એક્સાઇટમેન્ટ હોય. પણ જો આમાંથી ખાલી એક આ પ્રોટીનનું પડી ગયું અને આ ખાલી ખોખું. શું કરું ભાઈ, કેટલું એક્સાઇટમેન્ટ હતું કે હું કંઈ ખોલું ને અંદરથી એક્સ્ટ્રા મળી જાય, કોઈ એકાદ શેકર આવી જાય, એકાદ કંઈ અંદરથી સારું નીકળે, કોઈ ગુડીઝ નીકળે. પણ કંઈ નહીં, ખાલી પ્રોટીન જ નીકળ્યું છે. એનાથી બી કામ ચલાવી લઈશું. હવે હું મારી સ્મૂધી બનાવું છું. જો એના માટે મેં તૈયાર કર્યા છે બધા સ્ટ્રોબેરી અને એપલ, ઓટ્સ, મિલ્ક, આ બધું લઈને હું મારી સ્મૂધી તૈયાર કરું છું. તો ચલો. મારી સ્મૂધી તૈયાર થઈ ગઈ છે. મને સવારમાં આ વ્યૂ અને આવી ફ્રેશ સ્મૂધી મળી જાય ને, મારો દિવસ મોજે મોજ. હા ભાઈ, મોજે મોજ. ને બધાનો ઘરનો છે ને કોર્નર હોય છે. મારા ઘરનું આ સેન્ટર છે. આ મારો ઝૂલો, એની પર બેસીને એકદમ સ્વર્ગ જેવું લાગતું હોય છે. ચલો હવે સ્મૂધી ફિનિશ કરું અને ફટફટ જીમ બેગને બધું રેડી કરું. ત્યાંથી સાઇટ વિઝિટ છે, જઈએ દિવસને માણીએ. હવે જો અમારી સવારની પૂજા થઈ ગઈ છે. જય માતા રાની, બધાની ઈચ્છા પૂરી કરજો. સર્વસ્વ શક્તિ શાંતિ પ્રેમ આપજો. ગણપતિ દાદા, શ્યામ બાબા, નીમ કરોલી બાબા, રાધા કૃષ્ણ ભગવાન, ઘંટાકરણ ભગવાન ને આ સૂર્યનારાયણ ભગવાન. પૂજા કરીને રેડી થઈ ગયો. હવે ફાસ્ટ મારું જીમ બેગ રેડી કરીને નીકળીશ. હું અત્યારે મારું જીમનું શેડ્યુલ પતાવીને આવ્યો, સાઇટનું કામ પતાવીને આવ્યો. અને જો આ ઘરે ભાવિકા કેટલું ગંદી વસ્તુ લાવી છે જેનાથી મને બી ડરાવ્યો. આપણે બાજુવાળા કાકીને બી ડરાવવા જઈએ. જો આ આવું લાવી છે, જો આ જો આવું ખોટું ઊંદરું લઈ આવી છે. અને મેં તો પ્રીતિને ફોન કરી દીધો ભાઈ કે ઘરમાં ઉંદર મરી ગયું, તું જલ્દી લેવા હોય. આ જો કેટલું ગંદુ. આ જેન્ઝીઓ છે ને, આ જેન્ઝીઓ આવું બધું બહુ લાવે. આપની કાકીને
લેવા તમને કઈ આપ તો ખરી એમને હાથમાં અરે તમને આપવાનું છે એને રાજવીને આપ લાવ સ્લાઇમ જેવું નહીં પડે હવે એવું કઈ કરતું કઈ નહીં આ શું છે શું છે આ શું છે આ શું છે રોય નો આપણી ભાવિકા જે આ છોટું મહેમાન લાવી છે ને હમણાં પ્રીતિ આવે છે તેની પર પ્રેન્ક કરીએ જબરજસ્ત. પહેલાં તો એને એમ કહીએ કે સ્ટોર રૂમમાં ઉંદર ભરાઈ ગયું છે એટલે હોદવા જાય અંદર, પછી જોઈએ આપણે શું એની સાથે પ્રેન્ક કરી શકીએ. આવે છે એટલે હવે ચાલુ કરીએ કંઈકનું કંઈક ધમાલ. અને આમાં છોટું જોઈએ એને ઇન્ટરેસ્ટ એમ છે કે આ ભૈયા કોને લઈને અહીંયા બેઠા છે. જો એને તારક મહેતામાં જે રસ નથી, એને આ ઊંધરું જોઈએ છે. અને ગાઈસ જો આ કેટલું ગંદુ લાવી છે આ ભાવિકા. જો છી ચીપ ચીપું એને જોઈને બી ઘીન આવે છે, પણ કંઈ નહીં, પ્રેન્ક કરવા પૂરતું ઉચકી લીધું છે. ગંદુ લાગે છે ગંદુ. જો આજે ઘરમાં ઉંદર ભરાઈ ગયું છે. એ નહીં પ્રીતિ, આ બાજુ ગયેલું છું. અમે પ્રીતિ પર ઉંદર નાખવા ગયા પણ ઉંદર કશે બીજે જ ચાલ્યું હતું. જો આ છે એ ગંદુ ઉંદર. અરે હું એ ઉંદર નાખવા ગયો તે પાછળ ઉડી ગયો. જો ભાવિકાએ મને જે ડરાવેલો ને તો વિડીયો બનાવ્યો છે. આ વિડીયો જુઓ. આ કોકરોચ ચાલે છે અને રોયભાઈ એની નજર એની પર જ છે કે આ શું છે એમ. આ પણ એક ટોય જ છે જે અમે ધવલને ડરાવવા માટે લાવેલા હતા, પણ આનાથી ધવલ નહીં ડર્યા, એ ઉંદરથી જ બહુ ડર્યા. રોય શું છે? The next day. તો હું ને ધવલ છે અમે પેલું નાનું રમકડું ઉંદરડું મંગાવ્યું છે વાલું. આ ભાઈ અત્યાર સુધી નડકતા નહીં હતા, એને એવું લાગતું હતું કે આ કેવું છે ને હવે એ જ એનાથી બધાને બીવડાવવા નીકળે છે. જુઓ તો હવે અહીંયા મારી માસી નતા આવ્યા, પાલથી ખાસ વેસું અમારી માસી નતા. એને આજે જો કે વ્લોગમાં ઇન્ટ્રોડ્યુસ બી કરવાની છે, પણ આપણે આની સાથે કરીએ ને ઇન્ટ્રોડ્યુસ. એને ડરાવવા માટે ખાલી આવ્યા છીએ. એને જોઈએ કેવું લાગે છે. મને ધવલ થઈ રહ્યા છે ઉપર, જોઈએ કે માસી શું કરે છે ને ધવલની ઉપર કેટલા ભડકે છે. ધવલ હાચા જવાની તો તમારી હવાર પડી જવાની છે બરાબર પર. કંઈ નહીં, એ આરટીઓમાં હતા, હવે રિટાયર થઈ ગયા એટલે એટલો ડર નથી લાગતો એમનાથી. છેલ્લે માસી છે એટલો ગુસ્સો તો સહન કરી લે. આઈ ગયું જે આવે તેને આપી દેવા.
ક્યાં છે માની જ મારા ખિસ્સામાં શું કરવાનું ક્યાં વાર લાગે તો આ છે અમારા સીમાબેન. સીમાબેન જો હેલો કરવાનું છે. बहन डर गई માસી આ કબાટ એકવાર જોવું ને કઈ સ્ટાઇલના છે. એટલે આ કબાટ કઈ સ્ટાઇલના બનાવ્યા છે? શું મને શું કરવાનું છે અરે બતાવો એટલે આને જરાક કહો. અમે જઈ રહ્યા છે આરતી ભાભી જોડે પ્રેન્ક કરવા જેમ માસી સાથે કર્યો એવી રીતે તો જોઈએ શું થાય છે હું હા તાશુ હાઈ બોલ દે जिंदा चूहा है. हमारा काकी काकी हाथ बताओ. हाँ जी. આંખ બંધ કરો वाह दीदी લાસ્ટ પ્રેન્ક જે થવા જઈ રહ્યો છે સ્વીટી બેન સાથે તો જોઈએ કેવી મજા આવે તે ચલો ધોવે चलो चलो तुम लोग किसी से बच के आए हो किसी से बच के नहीं आए हम ये लोग हमारी बहन कम फ्रेंड स्वीटी दीदी हाथ दिखाइए. और आँख बंद कर यार क्या कैसा लगा ये? ये बहुत ही गंदा है भाई अरे धवल यार ये कॉकरोच तो वाइब्रेट होता है. लेना स्वीटी हाथ में ले 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 छी यार ये बहुत गंदा है भाई 3 hours later તો અમે લોકો આવ્યા છે માનિતનો 3rd બર્થડે સેલિબ્રેટ કરવા चलो અને આ છે એનો બ્યુટીફુલ કેક. हैप्पी बर्थडे तू मम्मा ने खवડાવ કેક નાનું લે મારી દાદીને ખવડાવો કેક લે હા એ કેક ચાલો भाविका जीवा दीदी टच करना ट्रेन ने टच करी मांगने बस हम तो लेके कापी देनी માનુ 1000 रुपया आपको मैं આ બ્લોગમાં ગઈ. हाँ सिद्धि तू बोल ચાલ ને હું તને કઈ ઇન્ટ્રો કરાવું. આ તારી બની.